તો કેમ છે બધા મજામાં ને? તો આજે હું વાજા વગાડવાનો છું કિંજલ દવેના. ભાઈ મારે વાજા તો નહોતા વગાડવા, પણ આ તો વિડિયોની નીચે બધાની કોમેન્ટ જોઈને તો મને પણ એમ થયું કે હું પણ થોડીક ટિપ્પણી મારા દ્વારા આપી દઉં. તો હારું હાલો ચાલુ કરી દઈ. હાલો ગોરી તમે મનવાલી. મને તો ઈ ખબર પડતી નથી કે આ પવન જેવો હેન્ડસમ છોકરો મૂકીને આ ગે જેવામાં હું મોઈ ગઈ છે આવડિયા. વાત તો સહી તો મિત્રો સગાઈ થાય ને તૂટે એમાં કઈ નવાઈની વાત નથી, પણ કિંજલ બેન ના પાત્ર તો તમારે યોગ્ય ગોતવું તું. આવડો આ હલકો ઈશારા તો જો કરે છે, ઓલો ગે માણસ હોય ને ઈ પણ શરમાઈ જાય એની સામે. અરે कहना क्या चाहते हो? હું નથી કેતો, પણ આ હલકો હાથે કરીને પોતે સક્કો હોય ને એવું દર્શાવે છે. સક્કો છે છક્કો તેમાં. ગજબ બેઇज्जती है. પણ ભાઈ મને તો ઈ સમજાતું નથી કે આ કિંજલ દવે ભેગો આ મીંડી શું કરે છે. એ પવન ભાઈ, હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું શું કે પવન ની એક ફણકી મારો અને આ ફોફલું પતંગ ફાડી નાખો. અને ઓ કિંજલ બેન, હું તમને ખાલી એટલું કહું છું કે આ હુક લકડી જેવો તમારી ભેગો ક્યાંથી થઈ ગયો? હું કહું કિંજલ બેન, હલકા ને એકાદ બે હોટિયો મારો એટલે ઈશારા કરતો બંધ થઈ જાય. ઈશારા તો જો તમને કેવા કરે છે, મને બળતરા થાય છે. એલા પણ આવા આયરે રહેવું એની કરતા તો જિંદગી ઘટી જાય ને એ સારું. તઅહીંયા હું આમાં મારે શું કેવું, પણ આવા લખોટા જેવા ગોતી આવે જો ને. અરે કિંજલ બેન, આમાં કાંઈ કાઢ લેવાનું નથી. આખો દી જભો પહેરીને આટા મારતો હોય. વાત તો સહી નકરા નવરો હોય તો શું કરે તમને ખબર? ફોન લઈને વ્યો છે હરી સાફાઈ, નકરા જભા બતાવે રાખે એના. જો મેં આ કલરનો જભો પહેર્યો, હવે હારો નથી લાગતો તું. ના ના ભાઈ, મને આ વિડિયો જોઈને તો લાગતું જ નથી કે આવડો આ છોકરો છે. અરે कहना क्या चाहते हो? મને તો એવું જ લાગે કે કિંજલ દવેની બેનપણી હશે 18-19 વર્ષની. સહી પકડે હે. સહી પકડે ના તો પછી આ પણ એક વાત છે, મારો હોળો વિદેશી ભૂરિયો લાગે. તો મિત્રો આ બધા વિડિયો જોઈને મને એવું જ લાગે કે હારો પાક હંમેશા કીડા મકોડા જ ખાય. વાત તો સહી અને આ લિજ્જત પાપડ ને પસંદ કર્યો, એક તો આ લેડી બોય જેવો તો લાગે છે, ગુજરાતનો સસ્તો ઓરી. અને મિત્રો મેં તો આ ભૂરિયા જેવો કોઈ દી પેળ્યો નથી જોયો જિંદગીમાં. તમે બધાએ જેટલા વિડિયો જોયા ને એ બધા વિડિયોમાં કિંજલ દવેના પૂછડામાં કરીને જ બેઠો હોય આવડો. આ तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? એક નંબરનો નિમ્ન કક્ષાનો માણસ છે આ, બુદ્ધિનો બારદાન. बैगन. અને હા, આપણે કહેતા નથી કે ભૂતને પીપળ મળી જાય, આ એના જેવું થયું. અને આ વિડિયોમાં તો બે માસી બેનું લાગે, માસીની ભૂરી ભૂરી છોકરીયું. મારો હાળો વિદેશી ચકલો છે તો ગુજરાતનો જ, પણ લાગે અમેરિકાનો ભૂરિયો હો. પણ કિંજલ બેન, મને તો હજી એક વાતની ખબર પડી નહીં કે આ મારો હાળો ભૂરિયો ભેગો ક્યાંથી થઈ ગયો તમને કચરાનો ડબ્બો. આ તો કથકલી મટકલી જેવો પસંદ કર્યો છે કિંજલ દવેએ. વાત તો સહી પણ લોકોની કમેન્ટ વાંચીને પણ એવું લાગે છે કે આ બીજી હગાઈ હવે તૂટી જાહે. છેલ્લે હું તમને ખાલી એટલું જ કહું છું કે તમારી જોડી તો પવનભાઈ હારે જ જામે. આ નવો મંગો કોણ છે, ક્યાંથી ગોતી આવ્યા? ગજબ બેઇज्जती है. सही पकड़े हैं. પણ આને તો જોઈને બેટરી ડાઉન થઈ જાય ભાઈ. પણ પવન ભાઈ. તો મિત્રો વિડીયોના એન્ડમાં ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આ વિડીયો આપણે ખાલી મનોરંજન નાટુ બનાવ્યો છે, એટલે કોઈ મન મનો લેવું આપણે કોઈ કઈ કહેતા નથી, બરોબર? ખાલી મનોરંજન નાટુ જ બનાવ્યો છે, બીજું કઈ મન મનો લેતા, બરોબર? અને સારું ચાલો મિત્રો, આ વિડીયોને આપણે અહીં સુધી જ રાખશું. જો તમને બધાને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને મસ્ત એવી કોમેન્ટ કરી દેજો. હું તમને બધાને મળું છું આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ, બાય. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જલ્દીથી 1K કરવાના છે, બરોબર? સારું હાલો, બાય બાય.